બાલુડા નીલકંઠ પ્રભુ મહારાષ્ટ્રના એ પવિત્ર તીર્થ પંઢરપુરને પાવન કરવા માટે પધાર્યા છે. પ્રાચીન નગરી પુંડલીકપુરા નદી ચંદ્ર ભાગા નહીં દૂરા મંદિર વિઠ્ઠલ નાથ વિરાજા ભક્તિ જ્વાર તહ છલકત આજા. અહીંયા ગુજરાતમાં જે રીતે હાલતા ચાલતા છે જે ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના નામનું રટણ કરે, કાં તો રામ 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 જપે અને કાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપીએ, એમ મહારાષ્ટ્રના અનેક ભાવિકો હાલતા ચાલતા દરેક ક્રિયામાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ કરતા હોય. બાલુડા નીલકંઠ પ્રભુ અહીંયા ચંદ્રભાગાને કાંઠે એકાંત સ્થળ જોયું અને મહારાજ રોકાયા છે. દેવ શયની અને દેવ ઉઠી આ બે એકાદશી અહીંયા મોટો મેળો ભરાય છે. અને વારકરી સંપ્રદાય એમના ઘણા ભક્તો મોટા મોટા સંઘ લઈને જાંજ પખવાજ વજાડતા વજાડતા અહીંયા મંદિરે દર્શને આવતા હોય. જ્યારે પણ મંદિરે દર્શને જઈએ આ મંદિરની ખાસિયત છે કે અખંડ ત્યાં હરિનામ સંકીર્તન્યામ મંદિર વિઠ્ઠલનાથ બિરાજા ભક્તિ જ્વાર તહ છલકત આજા. આ મંદિરનો ઇતિહાસ એવો છે, ભક્ત પુંડલિક ઈહા બસંતા. ભગવાન શ્રી કૃષ્ણના નિષ્ઠાવાન ભક્ત પુંડરીકા નગરમાં રહેતા. ભગવાનના ચરણોમાં પ્રીતિ, તીર્થયાત્રામાં અતૂટ શ્રદ્ધા અને આ નગરના એક શ્રીમંત શેઠ પોતાના ખર્ચે નગરજનોને ચાર ધામની યાત્રા કરવા લઈ જતા હતા. પુંડરીકના દિલમાં પણ ઈચ્છા થઈ કે હું પણ યાત્રા કરું અને ઉમંગ ભેર યાત્રાળુઓના સંઘમાં સાથે જોડાયા. મનમાં હરખ છે ભગવાનના એક એક પ્રસાદી ભૂત મહાપુરુષોના ચરણોથી અંકિત થયેલી તીર્થભૂમિ તીર્થ જળમાં સ્નાનાદિ કરે છે, દર્શન કરે છે અને પુંડરીકને તો અહીંયા જ જાણે ભગવાનના ગોલોક ધામનું સુખ પ્રાપ્ત થાય છે. એમાં એક દિવસ ધર્મશાળામાં ઉતારો કર્યો છે. રાત્રિના સમયે બધા પ્રસાદ લઈ અને સુવા ગયા છે અને એ સમયે જે શ્રીમંત શેઠ વૈષ્ણવ ભક્ત એને ઠાકોરજીએ દર્શન દીધા અને કહ્યું કે શેઠજી તમે આ જાત્રા શા માટે કરાવો છો? અરે પ્રભુ, મને આપની કૃપાથી 5 પૈસા મળ્યા છે તો બધા જાત્રા કરે, બધા રાજી થાય, આપ રાજી થાવ, સૌની કૃપા મળે. ભગવાને કહ્યું કે તમને આ જાત્રાનું ફળ તો નહીં મળે પણ ઉલટાનું પાપ લાગશે. કેમ પ્રભુ? તમારા આ સંઘમાં એક કૃતજ્ઞ વ્યક્તિ સાથે છે, એને જ્યાં સુધી તમે નહીં છોડો, સંઘમાંથી બહાર નહીં કાઢો ત્યાં સુધી તમને જાત્રાનું ફળ નહીં મળે. અરે પ્રભુ, કોણ છે એવું?
અને ભગવાને કહ્યું કે તમારા સંઘમાં એક યુવાન છે જેનું નામ છે પુંડરીક. અમારો ભક્ત છે, પણ છતાંય ઘરે વૃદ્ધ મા બાપ છે અને મા બાપ બીમાર છે, અસ્વસ્થ છે. એને પીડાતા દુખી થતા મૂકીને, એની સેવા છોડીને, પોતાનું કર્તવ્ય છોડીને અમારી જાત્રા કરવા નીકળો છે અને તીર્થ દર્શન કરવા નીકળો છે. એને ખબર નથી કે ગ્રહસ્થનું કર્તવ્ય છે આ રીતે વૃદ્ધ મા બાપને રજળતા છોડીને કોઈ કામ ન કરાય. માટે તમે એને ઘરે મોકલો, પછી જ તમને જાત્રાનું આગળનું ફળ મળશે. અને ઠાકોરજીએ દર્શન દીધા એટલે શેઠજીએ બીજે દિવસે પુંડરીકને બોલાવીને વાત કરી. અને પુંડરીકને જ્યારે વાતની ખબર પડી ત્યારે મનમાં ખૂબ પશ્ચાતાપ થયો. મનમાં થયું કે જેને રાજી કરવા હું આ જાત્રા કરું છું એ ઠાકોરજી જો જાત્રાથી રાજી ન થતા હોય તો જાત્રા શા માટે કરવી? એ ઠાકોરજીએ મને કહ્યું છે કે મા બાપની સેવા કર, મા બાપ વૃદ્ધ છે એનું પાલન કરવું, અત્યારે એની બાજુમાં રહેવું એ તારું કર્તવ્ય છે. એ તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, એની આજ્ઞા લઈને તું જાત્રાએ નીકળતો ફળ મળે. પરમાત્મા જો મારા મા બાપની સેવાથી રાજી થતા હોય તો ભલા એથી મોટું મારું સદભાગ્ય કયું. અને પુંડરીકે પછી ભગવાનના સંકેતથી એવી માત પિતાની માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ ઉક્તિઓને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી. એને લક્ષ્ય હતું મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, પણ ભગવાનની પ્રાપ્તિના લક્ષ્ય સાથે મારા જીવનનું ગ્રહસ્થ તરીકેનું કર્તવ્ય છે એમ માનીને માત પિતામાં પણ દેવની ભાવના કરીને એ સેવા કરે છે. અને એની સેવા માતૃ પિતૃ ભક્તિ એમ કરતા 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 જ્યારે પરમ ચરમ સીમાએ પહોંચી અને એ વખતે એક દિવસ ઠાકોરજીએ પરીક્ષા કરી છે. વિઠ્ઠલ આંગન ઠાડતયામાં સાક્ષાત ભગવાન વિઠ્ઠલનાથજી આવીને ઉભા રહી ગયા. પીતુ સેવા તે સોન વિરામા. પુંડરીક એમના પિતાને સ્નાન કરાવે છે. ભગવાનને થયું કે હમણાં મને પુંડરીક આદર આપશે, મને આસન આપશે, બોલાવશે, એની સેવા છોડીને મારું સ્વાગત કરવા આવશે. પણ એક ઘડી બે ઘડી થઈ એ તો એના મા બાપની એવી આમ કોઈ ઠાકોરજીની મૂર્તિનો અભિષેક કરતો હોય એવા ભાવથી સેવા કરે છે. અને પછી મારા ઠાકરની ધીરજ ના રહી અને બોલા, એ પુંડરીક, એ હું ક્યારનો આવીને ઊભો છું, મને જરા આસન તો આપ. અને એ વખતે હરિ કોઠારા નસો ઈટ સરકાઈ તાપર ઠાઢત વિઠ્ઠલ રાય. ઠાકરને કહી દીધું, એ ઠાકર, તારી આજ્ઞાથી પિતાની સેવામાં છું. જો પિતાની સેવા છોડી અને તારું સ્વાગત કરવા દોડું તો પિતૃ ભક્તિમાં ભંગ પડે. માટે થોડી વાર એમ કરીને બાજુમાં ઈટ પડી લે. એમ ઈટ ઠાકોરજી તરફ આમ સરકાવી છે. લે ઠાકર, થોડી વાર આ ઈટ ઉપર ઉભો. અને વાલા ભક્તજનો, કેવો એના દિલનો ભાવ હશે. ભગવાનના નિષ્ઠાવાન ભક્ત હતા. એની ભક્તિને માતૃ પિતૃ ભક્તિને વશ થઈને ઠાકોરજી એક ઘડી આમ બંને હાથ આમ રાખીને કેડ ઉપર રાખીને કે હમણાં મારી પાસે આવે, આમ ઠાકોરજી ઈટ ઉપર ઉભા રહી ગયા. વિટ એટલે થાય ઈટ, અને એના ઉપર ઠાકોરજી બિરાજમાન છે એટલે નામ શું પડ્યું? વિઠ્ઠલનાથ. આ પ્રસંગથી ઠાકોરજીએ સારાએ જગતને સંદેશ દીધો કે જ્યારે મને કોઈની સેવા સ્વીકારવાની ઈચ્છા થાય ત્યારે પેલા હું એના માત પિતાના રૂપમાં આવું છું.
અને માત પિતાના રૂપમાં આવેલા મારી સેવા યથાર્થ કરે, એ રૂપમાં બરાબર કાળજી કરે, તો પછી બીજી વાર ઠાકોરજી કે હું ઠાકોરજીના રૂપમાં આવું છું. અને આ જ વાલા ભક્તજનો સંદેશને નીલકંઠ પ્રભુએ, મારા મહારાજે કેટલી કરુણા કરીને ગ્રહસ્થ ભક્તો માટે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી. મહારાજ અહીંયા પંઢરપુરમાં રોકાયા છે, આ પ્રસંગ મહારાજે સાંભળ્યો હશે અને આ જ ભાવમાં મહારાજે આજ્ઞા કરી. યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યામાતુર પિતુર્ગુરો રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકે યથાશક્તિ ચ મામકે. શિક્ષાપત્રીનો 139મો શ્લોક. અમારા સત્સંગીએ, અમારા આશ્રિતે જીવન પર્યંત માત પિતા, ગુરુ અને રોગાતુરની સેવા કરવી. જ્યાં સુધી માત પિતાનો સુખેથી દેહ ન છૂટે ત્યાં સુધી ગમે તે પરિસ્થિતિમાં એનું પાલન કરવું. કારણ વાલા ભક્તજનો, માત પિતાના દીકરા ઉપર, દીકરી ઉપર અનંત ઉપકારો છે. એમના શું ઉપકારો છે? એમને ભણાવ્યા, એ સારા ખાન પાન અને પદાર્થ આપ્યા, એ સંપત્તિનો કે બિઝનેસનો વારસો આપ્યો, એ બધા તો ઉપકારો છે. પણ માત પિતાનો સૌથી મોટો કોઈ ઉપકાર હોય તો એ છે એમણે જન્મ દીધો. આ સૃષ્ટિમાં આપણું અસ્તિત્વ જે છે એનું કારણ જે છે. અને એટલા માટે મારા મહારાજે આજ્ઞા કરી કે માતા પિતાના ઉપકારોને ક્યારેય ન ભૂલવા અને એ ઋણમાંથી ઋણમુક્ત થવા માટે યથાશક્તિ એમની સેવા કરવી. પણ ઘણીવાર વાલા ભક્તજનો, આજે સમાજમાં સ્વાર્થ વૃત્તિ જ્યારે વધતા જાય છે, સમાજમાંથી મા બાપ પ્રત્યેના આદર ભાવ અને સેવા ભાવનાના એ જળ સુકાતા જાય છે. આ દુનિયામાં એવી કોઈ માં નહીં હોય કે જેમણે શરત ચૂકથી પણ રાત્રે પડખું ફરતી વખતે પોતાના કોઈ નાના કુમળા બાળકને કચડ્યો હોય, પણ આજે પોતાના પોકળ સ્વાર્થ, સુખ અને સગવડો ખાતર વૃદ્ધ માત પિતાના સ્નેહસભર હૈયાને કઠોરતાથી કચડી અને કેવળ ભૌતિક સુખ પાછળ ભમનારા દુનિયામાં અનેક મળશે. અને એને તો શાસ્ત્ર એમ કે છે એ દીકરો ન કહેવાય, એ દાનવ કહેવાય. ત્યારે વાલા ભક્તજનો, એ સત્સંગીઓને માટે મહારાજની આજ્ઞા પાળવીને એ મહારાજની સેવા છે. અને એટલા માટે મહારાજની સેવા કરીએ છીએ એ જેમ મહારાજને રાજી કરવાનું સાધન છે, મહારાજની આજ્ઞાથી માત પિતાની સેવા એ પણ શ્રીજી મહારાજની સેવા છે. શિક્ષાપત્રીમાં કહ્યું, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. સેવાથી મુક્તિ મળે. મોક્ષ માટે આપણે મહારાજની સેવા કરી હશે, ધામ મેળવવા માટે સંતોની સેવા કરી હશે, પરંતુ પુરુષ ભક્તોએ મા બાપની સેવા નહીં કરી હોય અને મહિલા ભક્તોને માટે સાસુ સસરા એ મા બાપ કહેવાય, એમણે સાસુ સસરાની સેવા નહીં કરી હોય અને તરછોડ્યા હશે, તિરસ્કાર કર્યો હશે, તો ધામ મળશે? કેમ લાગે છે? મળશે? ધામ નહીં મળે, ધક્કા મળશે. અક્ષરધામમાં બેસવા તો શું, પેશવા એ નહીં મળે. અને આ હકીકત છે. રોજકાના ગગા વ્યાસ હતા, શ્રીજી મહારાજના પરમ એકાંતિક ભક્તરાજ. બહુ મજાનો આ પ્રસંગ. એમણે ખૂબ સંતોની સેવા કરી અને સંતોને રાજી કરેલા. અને એમાં એમના વંશમાં પણ એવી ભક્તિની પરંપરા ચાલેલી. ભગત જેવા સત્સંગી એવા જેમના દીકરા શિવશંકર, એ પણ એવા ભક્તરાજ. લગ્ન થયા અને બનવા જોગે સામે જે પાત્ર મળ્યું એ એવા સત્સંગી પરિવારમાંથી. એટલે પતિ પત્ની બંને મહારાજની ખૂબ સેવા કરે, સત્સંગ કરે, ઉત્સવ સમયમાં જાય અને
એમના પત્ની હતા એ લાડુબા જીવુબા સાથે પણ ખૂબ મહારાજની સેવા કરે. એમના પત્નીએ પણ જિંદગી પર્યંત એવો સાધાર સત્સંગ રાખ્યો. અને એમાં આ શિવશંકર ગગા વ્યાસના દીકરા, એમના પત્ની સસરા હજી જીવિત છે ને એની પહેલા એમનો અંતકાળ આવ્યો નાની ઉંમરે. એ તો એવા સમજણ વાળા હતા એટલે શ્રીજી મહારાજ એમને તેડવા આવ્યા. પણ અચાનક શું થયું, મહારાજના દર્શન થયા અને આ તો રાજી રાજી થઈ ગયા. અરે મહારાજ તમે પધાર્યા, બહુ કરુણા કરી મહારાજ, હું તો તૈયાર બેઠી છું, મને જીવવાનો કોઈ મોહ નથી. હજી તો મહારાજ કઈ બોલે એ પેલા મહારાજ અદ્રશ્ય થઈ ગયા. અને આમ અચાનક મહારાજ જતા રહ્યા એટલે આ મહિલા ભક્ત રડવા લાગ્યા. અરે મહારાજ, આખી જિંદગી મહારાજ તમારું ભજન કર્યું, અત્યારે અંતકાળે તમે દર્શન દીધા અને આમ મહારાજ લલચાવીને જતા રહ્યા. મહારાજ, મારા એવા ક્યાં પાપ છે? પ્રભુ આપનો કોલ છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવું પ્રભુએ બિરુદનું પાલન કરો. થોડી વારે મહારાજ પાછા પધાર્યા એટલે આ મહિલા ભક્ત રાજી રાજી થઈ ગયા. અને હાલો મહારાજ, એ હવે તો આ લોકમાં ક્યાંય ગમતું નથી, તમારી સાથે આવું છે, એ હવે તો અખંડ તમારા ચરણારવિંદની સેવા કરીશું. આમ જ્યાં અરજ કરીને ત્યાં મહારાજ વઢ્યા. મહારાજ કે ત્યાં ત્યાં ઉભા રહેજો, એક ડગલું આગળ ખસતા નહીં. સેજે એને ભાવ કે મહારાજના ચરણનો સ્પર્શ કરું ને મહારાજને વંદન કરું. મહારાજ કે એમ ધામ નહીં મળે. કેમ મહારાજ? અરે આખી જિંદગી તમારું ભજન કર્યું છે, સેવા કરી છે, નામ જપ કર્યા છે, લાડુબા જીવુબા સાથે કેટલી સેવા કરી છે, ક્યારેય મહારાજ દેહની સામે જોયું નથી, શિક્ષાપત્રીની બધી આજ્ઞાઓ પાળી છે, અને તમે સાથે નહીં લઈ જાઓ તો કોણ લઈ જશે? મહારાજને ચેલેન્જ કર્યો. શ્રીજી મહારાજ થોડા ગંભીર થયા. મહારાજ કે, મહારાજે બહુ સરસ જવાબ દીધો. જેને જેને આ કથા સાંભળે છે અને લાગતું વળગતું હોય એ સાંભળજો ખાસ. ભાવ છે બોલો જય નીલકંઠ. મહારાજે કહ્યું, તું અત્યારે વેવલી થાય છે, રડે છે. અરે મહારાજ, મેં તમારી બહુ સેવા કરી છે, શિક્ષાપત્રીની એક એક આજ્ઞા પાળી છે. મહારાજ કે શિક્ષાપત્રીમાં 139મો શ્લોક આડો નહોતો આવ્યો. અમારી આજ્ઞા છે કે અમારા આશ્રિતે માતા પિતા સાસુ સસરાની જિંદગી પર્યંત સેવા કરવી. મહારાજ કે તારા સસરા ગગા વ્યાસ અમારા એકાંતિક ભક્તરાજ છે, એની કોઈ દિવસ સેવા કરી છે? એમની ઉંમર વૃદ્ધ છે, એમને આંખે દેખાતું નથી, ચાલી શકતા નથી. અરે બિચારા અશક્ત છે, કેટલાય સમયથી બીમાર છે. ક્યારેય તને ભૂલે ચૂકે એમ થયું કે ચાલો મારા સસરા આવા ભક્તરાજ છે તો એને પૂછી લઉં કે આપને શું અનુકૂળ છે, શું ભાવે છે, શું રૂચે છે? એને ખાધું પચતું નથી તો તે ક્યારેય એને અનુકૂળ આવે એવું બનાવી દીધું? અરે બનાવી દેવાની તો વાત દૂર, ક્યારેક બિચારાને ભૂખ લાગે ને કોઈ ટાણે માગે તો તુરંત ધડ દઈને ના પાડી દે છે કે અત્યારે નહીં મળે જમવાનું, બપોરે આવજો. એમ કહીને તું અમારા પરમ ભક્ત એને ધૂતકારે છે. ખબર છે તને એ કેટલા કોચવાય છે? તું મારી આગળ કાયમી 17 વાનગીના મહારાજ કે છે, તું થાળ ધરી અને કાલાવાલા કરે છે, જમો થાળ જીવન જાવ વારી. મહારાજ કે હું તો રાજી જ છું, માટે જેને રાજી કરવા જોઈએ એને રાજી કર. અમને તો બીજા હજારો ભક્તો થાળ ધરાવનારા મળે છે, તારા સસરાને કોણ જમાડશે? એની સેવા કર. એકદમ આ મહિલા ભક્ત આમ ચોધાર મહારાજ આ રીતે વઢ્યા, જેમાં હેત મહારાજમાં આટલું બધું, અને મહારાજ નારાજ થયા, આંખોમાંથી આંસુડા ચાલ્યા. હાથ જોડ્યા, મહારાજ મહારાજ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. મહારાજ આપ તો અધમ ઉદ્ધારક છો, પ્રભુ આપ તો પતિત પાવન છો. મહારાજે કહ્યું કે હું બધી સેવા માફ કરીશ, પણ આ બધા ગુના માફ કરીશ, પણ આ માફ નહીં કરું. તો મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે સાંભળો, અત્યારે તમને અહીંયા દેહમાં મૂકતા જાઉં છું, 3 મહિના પછી આવીશ,
પણ ત્યાં સુધી તમે તમારા સસરાની બરાબર સેવા દિલથી કરજો, જો ધામ જોઈતું હોય તો. અને બરાબર સેવા નહીં કરો તો બીજા 3 મહિના પાછા વધારી દઈશ. અને છતાંય નહીં કરો તો બીજા 3 મહિના, છતાંય નહીં કરો તો બીજા 3 વર્ષ. અરે મહારાજ નહીં, હવે નહીં ભૂલ કરો. સેવામાં મહારાજ કંઈ કચાશ નહીં રાખો. અને પછી મહારાજે આવી રીતે દર્શન દીધા. એવી સસરાની સેવા કરી પોતાના સસરા ગગા વ્યાસની. અને પછી મહારાજ રાજી થઈ દર્શન દઈને તેડી ગયા. આ પ્રસંગમાંથી વાલા ભક્તજનો આપણે શીખવાનું છે. જેમ પુંડરીકને મહારાજે આવીને ઠાકોરજી આવીને ટકોર કરી, એવી રીતે મહારાજે આવીને આ ગગા વ્યાસના પુત્ર વધુને ટકોર કરી. ત્યારે આપણે એમાંથી શીખી લઈએ. મહારાજનો એમાં બહુ રાજીપો છે. ઘણી વાર નહીતર હયાત હોય, સારો સત્સંગ સાસુ સસરા માત પિતા રાખતા હોય, પણ એનો મહિમા ના હોય. અને પછી જ્યારે મૃત્યુ થાય, ધામમાં જાય, અને પછી મહિમા જાગે, અને પછી ગુણ ગાય કે અરે અમારા માત પિતા આવો સત્સંગ રાખતા, આવી રીતે મંદિરે જતા, કેટલી સંતોની સેવા કરતા, એકેય સમયો ચૂકતા નહીં. પણ પછી શું કામ? અને ત્યારે મળે ત્યારે એનું મૂલ્ય ના હોય. અને જેથી મૂલ્ય સમજાય તેથી મળેલી વસ્તુ જતી રહી હોય. પ્રાપ્તિ અને સમજણ બે એક સાથે થઈ જાય તો ધન્ય ભાગ. બહુ સુંદર આપણા ગુજરાતી સાહિત્યના કવિઓએ પંક્તિઓ લખી છે. કદી વૃદ્ધ માત પિતાનો ન પુત્રે ભાવ પણ પૂછો. કદી વૃદ્ધ માત પિતાનો ન પુત્રે ભાવ પણ પૂછો. કદી વૃદ્ધ માત પિતાનો ન પુત્રે ભાવ પણ પૂછો. કદી વૃદ્ધ માત પિતાનો ન પુત્રે ભાવ પણ પૂછો. પછી જઈ તીર્થમાં તર્પણ કરે કે ના કરે તો શું? પછી જઈ તીર્થમાં તર્પણ કરે કે ના કરે તો શું? કરે કે ના કરે તો શું? પછી પાછળથી પ્રતિમા તણું પૂજન કર્યાથી શું? પછી પાછળથી પ્રતિમા તણું પૂજન કર્યાથી શું? જીવતા હોય ત્યારે સેવી લેવા. પૂજ્ય ગુરુ મહારાજ અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ઘણી વાર આપણા મોટા સંતો એવા સત્સંગી યુવાનો એને કહેતા હોય, એ તમને જોગી સ્વામીની સેવા મળી હોય તો કેવા ભાવથી કરો. અરે સ્વામી તો ધન્ય થઈ જઈએ ને. ત્યારે સ્વામી ઘણીવાર સંતો કે એવા જે એકાંતિક ભક્તો હોય કે તમારા માત પિતા એ એવા એકાંતિક છે, એની સેવા એવા ભાવથી કરજો. મને ખાસ યાદ છે, અમારે વડામાં કથા હતી. શિવલાલભાઈ પાંબર, આપણો આ પાંબર પરિવાર ગુરુકુલનો સનિષ્ઠ સમર્પિત અને સેવક પરિવાર, અને એમના પિતા એવા ભક્તરાજ જોગી સ્વામી શાસ્ત્રીજી મહારાજને ખૂબ સેવા કરીને રાજી કરેલા. એમના ગામથી દર પૂનમે એ દૂધ લઈ અને ઠાકોરજીને સંતોને અર્પણ કરવા માટે આવે. સારું શાકભાજી થઈ હોય તો ગામથી ચાલતા આવે. ત્યારે સ્વામીએ એમના પરિવારના બધા દીકરાઓને કહેલું કે આ દાદાને સેવી લેજો, જેમ જોગી સ્વામીની સેવા કરો ને એવા ભાવથી કરજો. અને આ પરિવારના દીકરાઓ પણ બધા એવા સંસ્કારી છે. અમારા મુકેશભાઈ ને બધા રાજકોટમાં પણ આ પરિવારના બધા યુવાનો છે, ખૂબ સારો સત્સંગ રાખે છે.
પુંડરીકની ભક્તિ, નિષ્કામ કર્મયોગને વરેલા હતા. ગીતામાં જે કર્મયોગની વાત કરી, ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોય પણ છતાંય ગ્રહસ્થ જીવનનું કર્તવ્ય અનાસક્ત ભાવથી કરતા હોય. ઠાકોરજી આવીને ઈટ દીધી, ઠાકોરજી આવીને ઉભા રહ્યા અને પછી પિતાની સેવા પૂરી થઈ એટલે પુંડરીક દોડતા ગયા છે. પુનિ પુંડલીક કિન દંડ પ્રનામા ક્ષમહુ ક્ષમાનિધિ કરો નાથામા. સજળ નેત્રોએ ઠાકોરજીના ચરણોમાં પડીને ક્ષમા માગી છે. પ્રભુ ક્ષમા કરજો, આપને આટલી વાર ઈંટ ઉપર ઉભા રહેવું પડ્યું. અને એ વખતે ઠાકોરજી રાજી થઈ ગયા. એનો ભાવ જોઈને ઠાકોરજીના નેત્રોમાં પણ આંસુ આવ્યા. કૃષ્ણ પ્રસન્ન હોઈ હૃદય લગાયો, વર માંગન કો તાકો પઠાયો. ઠાકોરજી આમ બાથમાં કાલી અને ભેટા છે. પુંડરીક, તારી ભક્તિથી અમે રાજી થયા, માગ જે માગે આપીએ. અને એ વખતે પુંડરીકે માગણી કરી. પુંડરીક પ્રભુ સે કહે બસહુ સદા મમ દ્વાર, સો સ્વીકાર કર સાંવરો બેઠે ભક્ત અગાર. સો સ્વીકાર કર સાંવરો બેઠે ભક્ત અગાર. ઠાકોરજી અગાર એમના ઘરના દ્વારે બેસી ગયા. એ જ ઈટ ઉપર આજે પણ ઠાકોરજી દર્શન આપે છે. પાંડુરંગ, પાંડુરંગનો અર્થ શું થાય? સંસ્કૃત શબ્દ છે. કાળો રંગ અને ધોળો રંગ એનું જે મિશ્રણ છે ને એને પાંડુરંગ કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ શ્યામ, મૂળ સ્વરૂપ શ્યામ છે, પણ આખો દિવસ ભગવાન જ્યારે ગાયો ચારે અને ગાયો ચરાવીને ભગવાન પોતે ગીતામાં કહે કે નહીં કશ્ચિત, મારે કશું એ કરવા જેવું નથી ને છતાંય હું કર્મ કરું છું. આખો દિવસ ભગવાન પોતે પણ કર્તૃત્વ કરી અને જ્યારે સાંજે ગાયો લઈને પાછા ફરે ત્યારે ઠાકોરજીની એ શોભા આખા એ શરીર ઉપર ગોધૂલી લાગેલી હોય, એ પાપણો ઉપર પણ ગોધૂલી લાગેલી હોય અને એ ગોધૂલી શ્વેત હોય, મૂળ સ્વરૂપ શ્યામ. અને પાંડુરંગ એ એક કર્મયોગી કૃષ્ણનું સ્વરૂપ છે. ત્યારે ઠાકોરજીનો કેવો રંગ હોય? પાંડુરંગ. જન્મ પછીના, પ્રાગટ્ય પછીના કૃષ્ણ, બાલકૃષ્ણ આપણને વાલા લાગે, સુંદર લાગે, સોહામણા લાગે, પણ ગોધૂલી ઉડ્યા પછીના કર્મયોગી પ્રૌઢ વયના કૃષ્ણ એ તો મહાન લાગે. એવા પાંડુરંગ રૂપે ભગવાન પ્રગટ થયા. એનું રહસ્ય કે ગ્રહસ્થ જીવનમાં કોઈ નિષ્કામ ભાવથી કર્મ કરે તો ઠાકોરજી પધારે છે. અરે આ ધામમાં તો જ્યારે મહાન જ્ઞાનની પ્રતિષ્ઠા જેમણે ભારત વર્ષમાં, વેદનો પણ જેમણે કહી શકાય કે એક પુનરુત્થાન, ઉદ્ધાર કર્યો, મહાન જ્ઞાનના આચાર્ય, અદ્વૈતના સ્થાપક શંકરાચાર્યજી મહારાજ પધાર્યા અને એમણે જ્યારે પાંડુરંગ ભગવાનના દર્શન કર્યા અને શંકરાચાર્યજી મહારાજના હૃદયમાં રહેલી એ ગૂઢ ભક્તિ એ પ્રગટિત થઈ. મહાયોગ પીઠે તટે ભીમ રમ્યા રથ્યા, વરમ પુંડરીકાય દાતુમ મુનિન્દ્રે, સમાગત્ય તિષ્ઠંતમાનંદ કંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. શંકરાચાર્યજી મહારાજે આખું પાંડુરંગા સ્તોત્ર બનાવ્યું. ભજે પાંડુરંગમ પરબ્રહ્મલિંગમ. કેવો એમના હૃદયનો ભાવ. ઠાકોરજી જ્યારે આવ્યા પુંડરીકને દ્વારે ત્યારે
વરમ પુંડરીકાય દાતુમ મુનિન્દ્રે, બધા ઋષિ મુનિઓને સાથે લીધા. જેમ કોઈ વાલા હગા હોય અને એનું હેત એટલું હોય અને એને આંગણે જવાનું હોય ને, ત્યારે આપણે કહીએ ભાઈ આપણે 2 જણા જઈએ નહીં ચાલે, એને સંતોષ નહીં થાય, હાલો આપણે હાગમટે જવું પડશે. એમ ઠાકોરજી પુંડરીકને દ્વારે હાગમટે મુનિઓને લઈને આવ્યા. વરમ પુંડરીકાય દાતુમ મુનિન્દ્રે. અને શંકરાચાર્યજી મહારાજ આજે પુંડરીકના ભાવમાં આવીને આ સ્તોત્ર બોલતા બોલતા પુંડરીકના ભાવમાં આવી ગયા. અને જાણે પુંડરીકના દિલનો ભાવ એવો હતો કે ઠાકોરજી દોડતા દોડતા આવે છે, હરખ છે, ઉતાવળા ઉતાવળા આવે છે. કેમ કે મારે એની ભક્તિને વશ થઈને મારે એને ભેટવું છે. એટલે પુંડરીકના દિલમાં એમ થશે કે ઠાકોરજી જલ્દી ભેટી જશે. ઠાકોરજીને ભાવ છે કે દ્વૈતમાંથી અદ્વૈતનું સર્જન કરવું છે, એટલે ઠાકોરજી દોડ્યા. પણ પુંડરીકના દિલનો ભાવ છે, ઈટ ફેંકી છે, પ્રભુ થોડી વાર ઉભા રહ્યો ને, મારે તમારી આ મૂર્તિના દર્શન કરવા છે. તમે આવીને ભેટી જશો તો જે દ્વૈતનું સુખ છે એ જતું રહેશે. અને આ જ ભાવથી શંકરાચાર્યજી મહારાજ જ્યારે પાંડુરંગ અષ્ટકનું ગાન ભગવાન પંઢરીનાથના દર્શન કરતા ગાન કરવા લાગ્યા. અને એ વખતે જ્યારે શંકરાચાર્યજીને ભેટવા માટે ઠાકોરજી દોડતા દોડતા આવે છે, અને એ વખતે અદ્વૈતના આચાર્ય છે, પણ શંકરાચાર્યજીના હૃદયમાં ભાવ થયો છે કે મારે આ ક્ષણને, ઠાકોરજી દોડીને આવે છે પણ આ ક્ષણને એમને નથી પતાવવી. ભગવાન આવીને જલ્દી ભેટી જાય અને ભેટીને પૂરું થઈ જાય, આ ક્ષણને મારે માણવી છે. ત્યારે શંકરાચાર્યજી મહારાજે સ્વયં વરમ ત્વિષ્ટિકાયામ સમન ન્યસ્ત પાદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. અને આમ શંકરાચાર્યજી મહારાજે પણ આમ ઇષ્ટિકા જાણે આમ પ્રદાન કરી કે પ્રભુ થોડી વાર આ દ્વૈતના ભાવમાં આપ બિરાજો, મને તમારી સ્તુતિ કરી લેવા દો, મને ગુણ ગાઈ લેવા દો, જલ્દી ના કરો, મને આ દ્વૈતનો આનંદ માણવા દો. પ્રેમથી કહ્યું કે પ્રભુ થોડી વાર ખમો તો ખરા. વરમ ત્વિષ્ટિકાયામ સમન્યસ્ત પાદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. અને ઠાકોરજી સાથે દ્વૈત ભાવનો આનંદ શંકરાચાર્યજી જેવા મહાન અદ્વૈતના આચાર્ય પણ માણે. અને જે અદ્વૈતને યથાર્થ સમજી શકે એ જ દ્વૈતનો આનંદ માણી શકે, અને જે દ્વૈતને યથાર્થ સમજી શકે એ જ અદ્વૈતનો આનંદ માણી શકે. નીલકંઠ પ્રભુએ વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કર્યા છે. 2 મહિના મારા મહારાજ પંઢરપુરમાં રોકાયા. કઈ જગ્યાએ મહારાજ રોકાતા અને આખો દિવસ શું કરતા, અદ્ભુત સંતોએ પંક્તિઓ લખી છે. આવો નીલકંઠ પ્રભુ પંઢરપુરમાં શું મહારાજ લીલા કરે છે. વિઠુબાના કર્યા દર્શન, વિઠુબાના કર્યા દર્શન, કરું એકાંત સ્થળે આસન, શ્રીધરે સમાધિ લીધી, તે જગ્યાને પસંદ કીધી, તે જગ્યાને પસંદ કીધી. શ્રીધર સ્વામીનું સમાધિનું સ્થાન છે.
અને ત્યાં મારા બાલુડા નીલકંઠ પ્રભુ એ જગ્યાને પસંદ કરીને રોકાયા છે. કેવું એ સ્થળ છે. લિંબતરુ તરો પીપળાનો લીંબતરુ તરો પીપળાનો તેની છાયામાં કરું બિછાન તેની છાયામાં કરો બિછાનો સરિતા તીરે સુંદર સ્થાન રહ્યા બે માસ ત્યાં ભગવાન રહ્યા બે માસ ત્યાં જય ભગવાન આ ચંદ્રભાગા નદીમાં મહારાજ રોજે સ્નાન કરતા. જે કોઈ મુમુક્ષુ આવે તીર્થયાત્રા કરવાને એમાં મહારાજ બાજુમાં જ લીંબતરુ પીપળાના તળે મહારાજ આમ મૃગચર્મ બિછાવીને એવી બાલુડા નીલકંઠ પ્રભુની મૂર્તિ આમ સ્નાન કરીને બિરાજિત હોય. પૂર્વ ક્ષિતિજમાંથી આમ સૂર્યનારાયણ આમ જાણે કે પહેલા મારા મહારાજના દર્શન કરવા જાણે તેજ કિરણોના તેજ પુષ્પોના થાળ ભરી ભરી અને જાણે કે પહેલો નીલકંઠ પ્રભુનો અભિષેક કરે. અને એવી મહારાજની મૂર્તિ આમ શોભતી હોય. મુમુક્ષુઓ દોડતા આમ ચમક પાણમાં જેમ લોઢું ખેંચાય એ મુમુક્ષુઓ ખેંચાય આવે અને મહારાજ એને ઉપદેશ આપે. અને 2 મહિનામાં મહારાજે અનેક મુમુક્ષુઓને મંત્ર દીધો અને આશ્રિત કર્યા એવું સંતોએ લખ્યું છે. નિરમળ નીરે નીત નાતા નિરમળ નીરે નિત્ય નાતા વિઠુબાજીના દર્શને જાતા વિઠુબાજીના દર્શને જાતા જાતા આવે પુરાતન દેરો અમૃતેશ્વર મહાદેવ કેરો અમૃતેશ્વર મહાદેવ કેરો વિઠ્ઠલનાથના દર્શને જાય અને રસ્તામાં અમૃતેશ્વર મહાદેવનું દેરું આવે એટલે મહારાજ યાદ કરીને રોજ વાહ કેવી નીલકંઠ પ્રભુના દિલમાં ભક્તિ. જળ કમંડળું હરી લાવે જળકમંડળો ભરી લાવે નિત્ય શિવજીને નવરાવે નિત્ય શિવજીને નવરાવે આવે તીરથ વા
ચંદ્ર ભાગામાંથી સ્નાન કરીને નીકળે દર્શને, ત્યારે કમંડળું ભરે અને મહારાજ કમંડળું લઈને આમ પંઢરપુરની એ વીથીઓમાંથી પ્રભુ પસાર થતા હશે, રોજ નીકળે. અને નીલકંઠ પ્રભુ એ અમૃતેશ્વર મહાદેવનું દેરું માર્ગમાં આવે, ત્યાં જઈ મહારાજ આમ નીચે બેસે પલાઠી વાળીને, અને મહારાજ રોજ નવડાવે. અભિષેકમાં અને નવડાવવામાં ફેર. આમ એવા મહારાજ આમ આવશે, બોલો જય નીલકંઠ, એવા લાડથી નવડાવે. નીલકંઠજીના હાથનો અભિષેક સ્વીકારવા નીલકંઠજી પણ જાણે કે આમ રોજ આમ રાહ જોઈને આમ એ હમણાં નીલકંઠ આવશે, હમણાં આવશે, આમ જાણે નીલકંઠ મહાદેવ પણ આમ પલાઠી વાળી અને આમ ફળામાં આવીને, આમ લિંગમાં આવીને, બાણમાં આવીને બેસી જતા હશે. નીલકંઠજીની રાહ નીલકંઠ જુએ. અને આમ શિવજી મહારાજને પણ એમ થતું હશે, અરે કેવી ભક્તિ છે, કેવા લાડ કરે છે. સ્વામિનારાયણ ભગવાનનું જીવન વાલા ભક્તજનો જુઓ તો ખરા, કેવું મહારાજનું જીવન પ્રામાણિક છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે છે, દ્રષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી ભર્ત્મની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ પરમાદરાત. માર્ગમાં જતા હોઈએ અને કોઈ દેવાલય આવે, કોઈ મંદિર આવે, કોઈ તીર્થ આવે, પ્રણમ્યતાની તદ્દેવ, તો એ સમયે પ્રણામ કરવા એ દેવને નતમસ્તક થવું. દર્શનમ પરમાદરાત. કદાચ આપણા વ્યવહારિક કામે નીકળ્યા હોઈએ, ઘણા બધા માર્ગમાં દેવાલય આવતા હોય, કદાચ દરેક દેવાલયે જવાની સાનુકૂળતા ના હોય તો પણ આમ જરા આમ નતમસ્તક થઈ અને પ્રણામ કરવા, અને જો સાનુકૂળતા હોય તો જઈને પરમ આદરાત, આદરપૂર્વક દર્શન કરવું. શ્રાવણ મહિનો હોય તો મહાદેવનું પૂજન કરવું. નીલકંઠ પ્રભુ રોજને માટે કમંડળું ભરી નીકળે, અભિષેક કરે. રોજનો આ નીલકંઠ પ્રભુનો ક્રમ. એમાં એક દિવસ નિયતના ક્રમ પ્રમાણે મારા મહારાજ કમંડળું ભરીને આવ્યા છે. શિવાલયના પગથિયા પ્રભુએ પાવન કર્યા છે. મહાયોગી એવા મહાદેવ એનો અભિષેક કરવા આજે બાલયોગી નીલકંઠ પ્રભુ દેરામાં જઈ અને મહારાજે મંત્રોના ગાન સાથે શિવજીનો અભિષેક કર્યો છે. પ્રભુ તો એવા મગ્ન બન્યા છે અભિષેક કરવામાં, એ જ સમયે એક અઘટિત ઘટના ઘટી. એ અમૃતેશ્વર મહાદેવ શિવાલય એમના પૂજારી બનવા જોગે થયું એવું કે એ દિવસે એ પૂજારી પવિત્ર બ્રાહ્મણ એમનો દીકરો નિયતના ક્રમ પ્રમાણે પૂજા કરવા આવ્યો, અને એમાં સવારનું ટાણું બરાબર અજવાળું, હજી આછું અજવાળું, અને એમાં બેલીપત્રના પાન લેવા એ બાળક ગયો, યુવાન બ્રાહ્મણ પુત્ર, અને અચાનક બરોબર ત્યાં સર્પ નીકળો હશે ને સર્પ ઉપર આ બાળક આ યુવાનનો પગ આવ્યો. શિવ પૂજારી બ્રાહ્મણ સારો, તેને પુત્ર એકાએક પ્યારો, સેવા કરવા આવ્યો સવારે, કરડો કાળો ના ગયે વારે. એવો સર્પે ક્રોધિત થઈને દંશ દીધો, અને દંશ દીધા ભેરામાં શરીર ધીરે ધીરે લીલું કાશ થવા લાગ્યું. અને ત્યાં આવનારા અન્ય દર્શનાર્થીઓને ખબર પડી, એના પરિવારજનોને સંદેશ આપ્યો, બાજુમાં જ રહેતા હશે, દોડતા એના માતા પિતા સગા સંબંધી આવી ગયા.
અને થોડી વારમાં તો એના મોઢે ફીણ આવી ગયા. ચડ્યું ઝેર હળાહળ તન, સગાવાલા કરે છે રુદન, કોઈ રીતે ન ઉતર્યું ઝેર, બાળ મુવો થયો કાળો કેર. ઓક મૂકી મૂકીને સગા સંબંધી રડે છે. અરે પછી તો પ્રેમના પ્રકોપમાં બાળક પ્રત્યેનું વાલ એકનો એક દીકરો. માનું હૃદય કેમ સહન કરી શકે આ પીડા? અને શિવજીને ઠપકો એની માં દેવા લાગી છે કે ભોળિયાનાથ, એ અમે શું બગાડ્યું તમારું? વંશ પરંપરાથી કેટલીય પેઢીઓથી અમારા વડવાઓએ દેવ તમારી સેવા કરી છે. એ કોઈ શ્રીમંતના આંગણામાં કોઈ ગરીબ ભૂખે મરે તો એ શ્રીમંતની શ્રીમંતાઈ લાજે. એમ તમે તો નાગના સર્પોના દેવ નાગેશ્વર કહેવાવ, અને તમારા આંગણામાં સૌને જીવનદાન આપનારા જીવાડનારા તમારા આંગણામાં તમારા પૂજકનું આ રીતે તમે પ્રાણ હરો, તમારા સેવક પ્રાણ હરે. પ્રભુ આપને આ ન શોભે. અમે આટલી સેવા કરી અને આ સેવાનું ફળ સ્ત્રીનું હૃદય બધાને તો સમજણ હોય નહીં. એ પોક મૂકી મૂકીને છાતી કૂટે છે, વિલાપ કરે છે, માથા પછાડે છે. આપણા વડીલો એવું કહેતા કે જ્યારે પરિક્રમા ગિરનારની પરિક્રમા કરવા ભાવિકો જાય ને, એવું કહેવાય કે જ્યારે પરિક્રમાનો માર્ગ ચાલુ થાય, સમય ચાલુ થાય. હવે ગિરનારમાં તો કેટલા બધા સર્પો નાગ દેવતાઓ હોય. અરે ભૂલથી કદાચ શરત ચૂકથી પગ મુકાઈ જાય તો એ પરિક્રમાના સમય દરમિયાન કોઈને પણ કેટલાય એવા પ્રસંગો બનેલા છે, નાગ દંશ ના દે. કારણ કે એવું કહેવાય કે એ સમયે ભોળાનાથ પોતાના એ નાગના સેવકોના મોઢા વાસી દે, તાળા મારી દે કે પરિક્રમા કરવા ભાવિકો આવ્યા છે, એ ટાણે કદાચ ચૂક થઈ જાય કોઈથી તો એને દંશ ના દેવો. શિવજીની આજ્ઞા હોય નાગ સર્પોને. વિલાપ કરે છે, આક્રંદ કરે છે, અને એ જ સમયે આમ શિવજીનો અભિષેક કરીને બાલ નીલકંઠ પ્રભુ, કમંડળું હાથમાં છે, દંડ હાથમાં છે, ગલે શાલિગ્રામ ભગવાનનો બટવો છે, માથે પિંગલ વર્ણી જટા છે, અને આમ જ્યાં પ્રભુ શિવાલયના પગથિયા ઉતર્યા ત્યાં તો કોઈ એમના સંબંધીની નજર ગઈ. અરે મનમાં થયું કે આ તો સાક્ષાત બાલ બટુક વેશે, જાણે કે માથે જટા છે, ત્રિદંડ મહારાજના સાથે છે. અને મનમાં થયું કે આ તો સાક્ષાત બટુક વેશે, આપણું કષ્ટ કાપવા કોઈ ઈશ્વરી વિભૂતિ પધાર્યા, કે કાં તો સાક્ષાત મહાદેવ પધાર્યા કે શું? હજી આમ મૂર્તિ, કારણ કે બધાની આંખમાં આંસુડા છે, મૂર્તિ બરાબર સ્પષ્ટ દેખાતી નથી, પણ છલ છલ કરતા આંખમાંથી આંસુડાના આમ ટીપા પડી ગયા નીચે, અને આંખો જ્યાં ચોખ્ખી થઈ ત્યાં તો નીલકંઠ પ્રભુની મૂર્તિ સ્પષ્ટ થઈ. એક સ્વજન સ્નેહી એમણે દોડતા જઈ અને નીલકંઠ પ્રભુના ચરણોમાં અરજ કરી છે. કહ્યું છે બાલુડા જોગી, એ કોઈ અમારું કષ્ટ કાપનારું નથી, આપ અમને આ કષ્ટ દુઃખના દરિયામાંથી ઉગારો. આજુબાજુ ત્યાં ઘણા લોકો બેઠેલા, કોઈને અરજ ના કરી અને નીલકંઠ પ્રભુને અરજ કરી કે કારણ કે મહારાજની તેજ કાંતિ, મહારાજની પ્રભા આભા એવી હતી. સૌને જોતા એમ લાગતું હતું કે આ બાલુડા જોગી, કારણ કે મહારાજ કેટલાય દિવસથી રોજ અહીંયા મંદિરે આવતા, એટલે બધાને ખબર આ બાલુડા જોગી કોઈ અલૌકિક છે, જગથી ન્યારા છે.
આ એવા સમર્થ છે કે મરેલા મરદાને બેઠા કરી શકે. ભગવાન અને સંત હોય તો આપણી જેવા માનવ રૂપમાં, પણ એમાં માનવ રૂપમાં પણ એની અમાયિકતા પારખી જવી, એની અલૌકિકતાના દર્શન કરી લેવા, એ ભક્ત તરીકેની આપણી એક ફરજ છે, કર્તવ્ય છે, અને તો જ લાભ મળે. બાલા જોગી આપ કૃપા કરો. અને એમના જે બેન હશે, એમના માતુશ્રી આક્રંદ કરે છે, સૌ મહારાજની આગળ કરગરે છે. મહારાજનો એવો સ્વભાવ હતો, કોઈને દુખીઓ દેખી ન ખમાય. દયા હણી રે અતિ આકળા થાય. મહારાજ એકદમ આમ કરુણા નિધાન, મહારાજ એકદમ કરુણાથી આર્ત મહારાજના નેત્રો થયા છે. આપી ધીરજ ધર્મ કુમારે, સર્વજને સ્તુતિ કરી ત્યારે, દયા સાગર દીન દયાળ, સજીવન કરો મારો બાળ. મહારાજનો એવો સ્વભાવ હતો, ઐશ્વર્ય છુપું રાખતા. મહારાજે એ વખતે શિવજીની સૌને સાંભળતા સ્તુતિ કરી, શિવજીની સ્તુતિ કરી મહારાજે. ભાવશે બોલો જય નીલકંઠ. સહુ સાંભળતા શિવ પાસ, કરી વર્ણીજીએ અરદાસ. તમે શોભાવા તમારું અંગ, કાળા નાગને રાખો છો સંગ. તમે તેના માથે કરો મેર, પણ તે હત જે નહીં ઝેર. કોઈ જેને હાચવે નહીં, કોઈ જેની સામું ના જોવે, બધા જેનાથી ડરે એવા ઝેરી સર્પોને તમારું અંગ શોભાવવા, અને તમે એની શોભા વધારવા, તમે એનો સ્વીકાર કરો, એને સાથે રાખો. અને તમારા સેવકો આ રીતે તમારા આંગણામાં બીજાને દંશ દેને પ્રાણ હરે, આ તે કયો ન્યાય? જીવનદાતાના આંગણામાં કોઈના પ્રાણ જાય તો એને જીવનદાતા કેમ કહેવાય? જ્યાં પ્રેમ હોય ને, અરસ પરસ, રોજ મહારાજ અભિષેક કરે છે તો કેવો પ્રેમ હશે? અને પ્રેમ હોય ને ત્યાં મીઠો ઠપકો આપવાનો અધિકાર હોય છે. એ નરસૈયો જ્યારે ભગવાન કૃષ્ણને આરાધ્ય અને છતાંય કાળિયો ઠાકર ન આવે, ત્યારે નરસૈયો એમ કે તને ક્યાંથી દયા હોય? તું તો બે બાપનો અને બે માનો, તું તો નિર્દયી છે. અને એ ઠપકો આપી શકે, પ્રેમ સખી મહારાજને ઠપકો આપી શકે. જ્યારે આંસુડા પાડતા હોય ને છતાંય આક્રંદ રડતા હોય, વિરહ વેદના હોય ને છતાંય દર્શન ન આપે, ત્યારે પ્રેમાનંદ સ્વામી પણ પ્રેમથી મહારાજને ઠપકો આપી દે કે પ્રભુ તમે દયાના સાગર, ખબર નહીં કોણે તમને બિરુદ આપી દીધું, બાકી આ જોતા તો એવું લાગે છે કે તમે નિર્દયી છો. નાથ દયા નહીં તોરે રે. આજે નીલકંઠ પ્રભુએ એ પ્રેમથી આપેલો ઠપકો હોય ને, પ્રેમના વેણ કદાચ કપરા હોય ને તો એ મીઠા ગળ્યા હાકર જેવા લાગે. કઠોર વેણ પણ મીઠા હાકર જેવા ગળ્યા લાગે. અને પ્રેમ વિના કદાચ બહુ આમ શબ્દોથી શણગારેલા સારા વેણ હોય ને તો એ કડવા ઝેર જેવા લાગે. મહારાજે કહ્યું છે, ભોળાનાથ, એ લોકમાં એવું કહેવાય કે કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. આ વંશ પરંપરાગત તમારી આટલી સેવા કરે ને એના બાળકનો તમે પ્રાણ તમારા સેવકે લીધો, એ કાલ સવારે તમારા મંદિરમાં કોણ આવશે? કોણ આપની સેવા કરશે? આપ તો નાગના દેવ નાગેશ્વર છો. પ્રાણ લીધા પૂજારીને મારી, કોણ કરશે સેવા તમારી? જ્યારે તમારા સ્થાનમાં ડસે, એથી બીજો જુલમ શું હશે? સૂર્યના તાપથી તપેલો વ્યક્તિ જ્યારે
શીલી છાયામાં જાય અને ત્યાં જ એને તાપ સહન કરવો પડે તો પછી એ શીલી છાયા ઉપર વૃક્ષ ઉપર વિશ્વાસ કોને રહે? હશે તમારી હાંસલ કાંઈ, તમારી ઈચ્છા વિના તમારા સેવક નાગ કરડે નહીં. હશે તમારી હાંસલ કાંઈ, નહીં તો કેમ કરડે આઈ. ભોળાનાથ ભોળાપણું મેલો, બેઠો કરો આ બાળ મરેલો. અને આમ જ્યાં સૌના સાંભળતા મારા બાલુડા નીલકંઠ પ્રભુએ મહાદેવજીની સ્તુતિ કરી અને એ વખતે એવો ગેબી અવાજ, આકાશવાણીનો અવાજ થયો. પડઘા પડ્યા આખા પંઢરપુરમાં. એવું સાંભળી બોલ્યા, મહેશ તમે પ્રગટ છો પરમેશ, માટે દયા કરીને દયાળ બેઠો કરો આ બ્રાહ્મણ બાળ. તમે આવ્યા અધમ ઉધાર, કરજો એ એરુનો એ ઉધાર. મહાદેવજીએ કહ્યું છે, નીલકંઠજી તમે સંભાળી લો ને આ કેસ. તમે બાળકનો પણ ઉદ્ધાર કરો અને કરડનાર એરુનો પણ ઉદ્ધાર કરો. અને આખા આવા પડછંદા શિવજીનો એવો ગેબી અવાજ આખા પંઢરપુરમાં સંભળાયો ને, ત્યાં તો ચારે બાજુથી લોકોને થયું કઈ ચમત્કાર થયો અને લોકો દોડતા દોડતા કેવું સર્જાણું દ્રશ્ય. આવો આપણે સાથે મળી અને દ્રશ્યના દર્શન કરીએ. મહાદેવજી આવું કહ્યું એટલે નીલકંઠ પ્રભુ તો પલાઠી વાળી અને જ્યાં બ્રાહ્મણનો પુત્ર મૂર્છિત અવસ્થામાં પ્રાણ ચાલ્યા ગયા છે, નીલકંઠ પ્રભુ પલાઠી વાળીને એની બાજુમાં આવીને બેસી ગયા. શિવ બોલા મંદિરમાં જાય, પડછંદા પડ્યા પુરમાય. શિવ બોલા મંદિરમાં જાય, પડછંદા પડ્યા પુરમાય. દોડી આવ્યા સહો પુરજન, કર જોડી કરે દર્શન. બધા દર્શન કરી રહ્યા છે. લોકો ટોળે મળીને ઉભા રહી ગયા છે. શું થશે? બાલુડા નીલકંઠ પ્રભુ આમ પેલા બ્રાહ્મણ પુત્રની બાજુમાં બેઠા છે. પ્રભુ બેઠા છે બાળક પાસ, જન જોવાવો ભાયાસ પાસ. પ્રભુ બેઠા છે બાળક પાસ, જન જોવાઓ વાસ પાસે. નીલકંઠ પ્રભુ આમ આંખો મીચીને મારા ધ્યાનસ્થ બેઠા છે. અને એ સમયે આ બાજુથી મહાદેવજી જે સર્પ કરડ્યો તો એને મહાદેવજીએ ગુનેગારને વઢ્યા. અરે આ રીતે અમારા પૂજારી એના દીકરાને તે દંશ દીધો. આજે તે મોટો અપરાધ કર્યો છે અને આ અપરાધમાંથી છૂટવો હોય તો જા. વર્ણી આવ્યા છે, એની પાસે તું તારો એકરાર કરી અપરાધનો અને માફી માંગી લે. અને એ જ સમયે લોકો ઊભા છે. હજી તો એકને સર્પદંશ થયો છે અને ત્યાં જાડીમાંથી બુફાડા મારતો એ મોટો આમ અજગર આમ ફેણ ચડાવી અને દોડતો દોડતો. હવે આ ટાણે આવું દ્રશ્ય હોય ને એ ટાણે સર્પ આવે. લોકો આમ બધા ધ્રુજી ગયા ને બધા ભાગવા માંડ્યા.
અને ત્યાં નીલકંઠ પ્રભુએ આમ કમળ ખુલે એ પ્રભુએ નેત્રો ખોલ્યા અને પ્રભુએ આમ અભય મુદ્રા કરી છે. મહારાજે કહ્યું છે કોઈ ડરશો નહીં. એ ગુનેગાર આજે માફી માંગવા આવે છે. અને નીલકંઠ પ્રભુની આસપાસ જગ્યા થઈ ગઈ અને ત્યાં તો સર્પ ફૂફાડો મારતો મારતો આવ્યો અને નીલકંઠ પ્રભુ પાસે આવીને આમ એવી ફેણ ચડાવી અને પ્રભુને આમ આમ જાણે નતમસ્તક થઈ અને આમ અરજ કરતો હોય. થઈ વાળ ને વાચાએ વાર સ્તુતિ કરવા લાગોય પાર. પૂરવે હતો હું દ્વિજ પવન મારી પાસે હતો ઘણું ધન. નીલકંઠ પ્રભુએ પૂછ્યું કે તું કેમ કરડ્યો? અને એ વખતે એ સર્પને વાચા આવી અને એણે પોતાની આખી જિંદગીની આપ વીતી લોકો સાંભળે એમ સર્પ બોલ્યો છે કે પૂર્વે હું અહીંયા જ આ પંઢરપુરમાં એક બ્રાહ્મણ હતો. હતી પત્નીનો તો પરિવાર શિવાલય બંધાયો 18. હશે પૂર્વનું પાપ વિશેષ પુત્ર આપો નહીં પરમેશ. પુત્ર આપો નહીં પરમેશ. મારી પાસે અખૂટ ધન હતું, ખૂબ સુખી હતો, પત્ની હતો, પરિવાર, પણ મારે પુત્ર નહોતો. ખૂબ અરજ કરી પણ મારા એવા પૂર્વના પાપ હશે કે મારે દીકરો ના થયો. જિંદગીમાં આટલી મિલકત હતી, પાછળ કોઈ વારસ નહોતો, પણ મને એટલી ધનમાં આસક્તિ હતી, એટલો હું લોભી હતો. આખી જિંદગી કાંઈ બીજું સત્કર્મ કર્યું નહોતું. પછી થયું કે કાંઈક સત્કર્મ કરીએ, આપણું ધન શુદ્ધ થાય, એટલે મેં જ આ શિવાલય બંધાવેલું છે. દીકરો તો ન થયો, પણ આટલી મોટી મિલકત હોવા છતાંય છેલ્લે સુધી ધન હું છોડી ના શક્યો, કોઈ સારા સત્કર્મમાં વાપરી ના શક્યો, અને છેલ્લે જે ધન મારી પાસે હતું એ મરતા પહેલા આ શિવાલયમાં મેં દાટી દીધું. કરી શકો ન સુકૃત કાઈ ધન વધે દાટું આઈ. મોત આવે કરો તન ત્યાગ ધન વાસનાથી થયો નાગ. ધન વાસનાથી થયો નાગ. વાસનાથી મારે સર્પનો દેહ આવ્યો. વાલા ભક્તજનો, આ પ્રસંગના મર્મને સમજવા પ્રયાસ કરીએ. અખૂટ સંપત્તિ હતી એવું કહેવાય કે એક શિવાલયનું કોઈ નિર્માણ કરે તો એના કોટી જન્મના પાપ નાશ પામી જાય. પાપ નાશ પામી જાય, પણ જ્યાં સુધી વાસના ન ટળે ત્યાં સુધી સત્કર્મ કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, ગરીબોને જમાડીએ, વસ્ત્રદાન આદિ કરીએ, તીર્થોમાં દાન કરીએ, સાધુ સંતો અર્થે દાન કરીએ, પણ દાનથી કેવળ આત્યંતિક મુક્તિ થતી નથી. ધનમાં લાલસા હતી, લોભ હતો, આસક્તિ હતી, અને ધનમાં જેને લાલસા હોય ને એને કીર્તિમાં લાલચા હોય જ. થોડી કીર્તિની ઈચ્છાથી અને થોડી દ્રવ્ય શુદ્ધિની ઈચ્છાથી દેવાલય બાંધ્યું, પણ દેવાલય બાંધવા છતાંય વાસના જો રહી ગઈ તો મોક્ષ ના થયો. એટલા માટે વાલા ભક્તજનો,
મોક્ષ તો ત્યારે જ થાય જ્યારે પૂર્ણ નિર્વાસનિક થઈએ, અને નિર્વાસનિક તો ત્યારે થવાય કે જ્યારે એવા નિર્વાસનિક એવા ભગવાનના એકાંતિક સંતનો સંગ થાય. એકાંતિક સંતના સમાગમ વિના ક્યારેય જગતના માયિક ભાવો, જગતની વાસના ટળતી નથી. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, એ સોનાના મહેલ હોય તો સોનાના મહેલ સળગાવીને પણ સ્વામી કે સત્સંગ કરી લેજો. ઘણીવાર નહીતર ભગવાને શ્રીમંત કર્યા હોય, 5 પૈસા દીધા હોય અને દાન પુણ્ય કરતા હોય, એને એમ જ હોય કે આપણે તો આટલા ધામમાં, આટલા તીર્થમાં, આટલા મંદિરોમાં, આટલા સાધુ સંતોને દાન કર્યું છે, આટલી વાર જમાડ્યા છે, એટલે આપણું તો કામ થઈ ગયું. જો એમ જ આપણે માનીને બેઠા હોય વાલા ભક્તજનો, તો એ આપણી ભૂલ છે. દાન કરવાથી કામ શું થાય? સાચા ભાવથી, પવિત્ર આશયથી જો દાન કરીએ તો એનાથી ગરીબોનો, ભગવાનના ભક્તોનો, સંતોનો, ઋષિઓનો આપણા ઉપર રાજીપો થાય. એની કૃપાથી આપણને મોક્ષ માર્ગે ચાલવાનું બળ મળે. અને આને આ જન્મે મારો મનખો સુધારી લેવો છે, ભગવાન ભજી લેવા છે, આવી જે ઈચ્છા જાગે, ઉદ્ધાર કરવાનો જે સંકલ્પ જાગે, એ દાનનું ફળ છે. સત્કર્મ કરીને ઈચ્છા એવી રાખવી કે મારું અંતર નિર્મળ થાય અને મને વિશેષ ને વિશેષ સંતોમાં ને ઠાકોરજીમાં પ્રીતિ વધે, સત્સંગનો ખપ વધે. આ સર્પને વાચા ફૂટી આપ વીતી કહી કે આ જગ્યાએ મારું ધન મેં દાટેલું અને ત્યારથી હું અહીંયા રખેવાળી કરું છું. કોઈ કાઢી જાય નહીં ધન, રખવાળું કરું રાત દન. ઘણા વર્ષો વીતા દુઃખદાયી, નથી કેને હું કરડવાઈ. સર્પ યોનિમાં આટલા વર્ષો વીતા, આજ સુધી મેં કોઈને દંશ દીધો નથી, પણ આજે એને મારા ઉપર પગ મૂક્યો એટલે કચરાણો હું, અને એટલા માટે ક્રોધિત થઈને મેં દંશ દીધો. તેની માફી માગું છું હું આજ, મારો મોક્ષ કરો મહારાજ. દિન બંધુ દયા દિલ લાવો, મહા દુઃખથી મને મુકાવો. શિવાલય બાંધ્યું તું આત્મકલ્યાણની ઈચ્છાથી નહીં, કેવળ હવે ધન ખૂબ પડ્યું છે તો બાંધીએ, કીર્તિની થોડી ઈચ્છા હતી. પણ છતાંય એ શિવાલયે કેટલાય શિવ ભક્તો આવ્યા હશે, કેટલાય સાધુ સંતો આવ્યા હશે, કેટલાયના હૃદયમાં શિવ ભક્તિ પ્રગટી હશે. એ શિવાલયે સત્કર્મો થયા હશે અને એના ફળ સ્વરૂપે સર્પ યોનિમાં પણ એને મારો ઉદ્ધાર થાય એવી ઈચ્છા પ્રગટી ગઈ. હું આમાંથી છૂટું અને મારો મોક્ષ થાય એવી ઠાકોરજીને અરજ કરી. આ ફળ સોણી કૃપા શ્રી હરિએ કીધી, મોક્ષ ગતિ નાગને દીધી. તુંબડામાંથી એ અભિષેકનું જળ પ્રભુએ આમ લઈ અને આમ છટકાર્યું છે, અને ત્યાં તો એ જ ક્ષણે સૌના દેખતા વંદન કરી અને એ નાગે પોતાના પ્રાણ છોડ્યા છે. ત્યાં જ એનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, મોક્ષ ગતિ આપી. પેલા દ્વિજ બાળક બ્રાહ્મણ યુવાન ઉપર પણ પ્રભુએ જળનો છંટકાવ કર્યો છે. ઊંઘમાંથી ઉઠે જન જેમાં, બાળ બેઠો થયો તુર્ત તેમાં. રાજી રાજી થયા જન સહુ, કર્યું વર્ણીનું વંદન બહુ. અને ત્યાં તો સૌના બાળકના ખોળિયામાં પ્રાણ આવ્યો એમ નહીં, એના સગા વાલા નગરજનો સૌના ખોળિયામાં પ્રાણ આવ્યો અને સૌ નીલકંઠ પ્રભુને
પ્રગટ પરમાત્મા જાણે કે આ સ્વરૂપે પધાર્યા એમ માની અને સૌએ સ્તુતિ કરી છે. અને પછી તો નીલકંઠ પ્રભુ જેટલું રોકાયા, રોજ આમ કીડિયારું ઉભરાય એમ બધા ભાવિકો આવે, નીલકંઠ પ્રભુ પાસે આ મુમુક્ષુ ભાવથી બેસી જાય અને બાલુડા જોગીને બધી વાતો પૂછે, પ્રશ્નો પૂછે અને નીલકંઠ પ્રભુ ત્યાં એમને એકાંતિક ધર્મનો, ભક્તિનો, મનુષ્ય દેહની દુર્લભતાનો ઉપદેશ આપે. નિત્ય પ્રત્યે ત્યાં વર્ણી નાથ, વિઠુ બાને મળે ભરી બાથ. પ્રૌઢ પ્રતાપ પંઢરપુર, જન જોઈને હરખે ઉર. નીલકંઠ પ્રભુ આ રીતે પંઢરપુરમાં પ્રૌઢ પ્રતાપ ફેલાવી અને મારા મહારાજ આધારાનંદ સ્વામી એવું લખ્યું છે કે અષાઢ મહિનાનો પ્રારંભ થતા મહારાજ પૂના શહેરમાં પધાર્યા છે અને ત્યાં પૂનાના એ વખતમાં જેમનું સૌથી મોટું રજવાડું સારા એ મહારાષ્ટ્રના ચારે દિશાઓમાં જેમના ડંકા વાગતા એવા પેશવા સરકાર, એમના દિવાન બાપુ ગોખલે, મહાન બુદ્ધિશાળી અને પવિત્ર બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા, એમના બગીચામાં ફૂલવાડીમાં મારા મહારાજ રોકાયા છે. એમના ભાવને પણ પ્રભુએ સ્વીકાર કર્યો છે. વાલા ભક્તજનો, આગળ હવે મહારાજ બુરાનપુર થઈ અને આવતીકાલે મારા મહારાજ ગુજરાતની પાવન ભૂમિમાં પધારવાના છે. ત્યારે ધામધૂમથી ગુજરાત આગમન ઉત્સવ આપણા સૌના હાથને અહીંયાને સાથે રાખી અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ત્યાં પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ગુરુ મહારાજને સ્મરણ કરીને સૌ ગુરુકુલ પરિવારના 250 સંતોને સાથે રાખીને સૌ સંતો ત્યાં મહારાજનું ભવ્ય સ્વાગત કરવા માટે સામે જવાના છે અને લાઈવ દર્શન વાળા ભક્તજનો આપણને આવતીકાલે થવાના છે. પણ ખાસ પરમ દિવસે 9 તારીખે અહીંયા પ્રભુ નીલકંઠ ધામ પધારવાના છે. ત્યારે નીલકંઠ ધામ આગમન ઉત્સવ પણ આપણે ધામધૂમથી ઉજવવાનો છે. ત્યારે વાલા ભક્તજનો, આપણો કથાનો સંપર્ક નંબર છે. એ નંબર તમે સેવ તો કરેલો હશે જ, ન કર્યો હોય એ સેવ કરજો. પણ ખાસ જેમણે સેવ કર્યો છે એ ભક્તો પણ તમે કેટલા પરિવારના સભ્યો કથા સાંભળો છો એના નામ લખજો, કેટલા દિવસથી સાંભળો છો એ લખજો, કયા શહેર કે ગામમાં બેસીને સાંભળો છો એ લખજો, જેથી કરીને મહારાજનો જ્યારે અહીંયા નર્મદાજીમાં અભિષેક થાય ત્યારે તમને બધા ભક્તોને સાથે રાખીને એક એક ભક્તોના નામ અમે સંતો બોલવાના છીએ. એક એક ભક્તોનું નામ સ્મરણ કરી અને તમારા વતી સંતો મહારાજનો અભિષેક કરવાના છે. આટલી વાલા ભક્તજનો સૂચનાના અનુસંધાન સાથે આવો મંગળ જયનાથ સાથે આપણે કથાને વિરામ આપીએ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી જય, હરિ કૃષ્ણ મહારાજ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી. જય. વાલા ભક્તજનો, આપણે કથા વિરામની આરતી તરફ જવું છે, પણ એ પહેલા રોજ આપણે 108 દિવસ જ્યારે નીલકંઠ કથાના પૂરા થઈ રહ્યા છે ત્યારે રોજને માટે એક ભક્તના હૃદયના ઉદ્ગારો લઈએ છીએ. ત્યારે આજના દિવસે આપણા ગુરુકુલના સનિષ્ઠ સેવક અને એકાંતિક ભક્તરાજ, યુવાની ઉંમર કહી શકાય અને યુવાની ઉંમરે પણ જેમને જગતના ભાવો સ્પર્શા નથી એવું અલિપ્ત જેમનું જીવન છે, એવા ગૌરાંગભાઈ કામાણી આપણા આણંદના હરિભગત છે. ગુરુ મહારાજ અને સંતોના ખૂબ કૃપાપાત્ર છે. આ લોકની દ્રષ્ટિએ ભગવાન એમને ખૂબ સુખી કર્યા છે. અહીંયા નીલકંઠ ધામમાં આપણે વાત કરી હતી કે ઠાકોરજીનો જે મહારથ છે એ આખા રથની સેવા આ પરિવારે કરી છે. દુબઈમાં એમના મોટા બિઝનેસ ધંધા દેશ વિદેશમાં ચાલે છે. આખા એ વિશ્વમાં નોનલેસ સુગરલેસ સુગર બનાવવાની એકમાત્ર એક નેચરલ પ્રોસેસથી સુગર બનાવનારી એમની એકમાત્ર કંપની છે. આટલો મોટો કારોબાર ચાલતો હોવા છતાંય એ સારધાર સત્સંગ રાખે છે, સંતોના નાના ચરણના સેવક થઈને રહે છે અને પહેલા દિવસથી મુમુક્ષુ ભાવથી આ કથા સાંભળે છે. ત્યારે સહેજે વાત કરેલી ત્યારે એમના હૃદયની એ ભાવર્મીઓ એ અત્યારે વ્યક્ત કરશે. ત્યારબાદ આપણે આરતીનો લાભ લઈશું.
જય શ્રી સ્વામિનારાયણ. શ્રી નીલકંઠ કથા, ધ નીલકંઠ કથા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ભક્તો કદાચ શ્રી ઘનશ્યામ ચરિત્ર પછી વધારે ફોકસ શ્રીજી મહારાજના અલૌકિક સત્સંગ વિચરણ ઉપર જ કરતા હોય છે. નંદ સંતોના સત્સંગ પ્રવર્તનથી લઈને મંદિરોના સ્થાપન કે અદ્ભુત શાસ્ત્રોની રચના કે સનાતન ધર્મ મર્યાદાનું પાલન કે અક્ષરધામમાં જ રહેતા હોય એવું દિવ્ય ભાગવત જીવન જીવતા સંતો ભક્તોના ચરિત્રો, આ બધું જાણવા સમજવામાં 2 શતાબ્દીથી સંતો દાખલો કરી રહ્યા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી ઓળખ એટલે શ્રીજી મહારાજનું સત્સંગ વિચરણ અને ઘનશ્યામ બાળ ચરિત્રો. અને નીલકંઠ ચરિત્રમાં એટલે શું, તો આપણે અત્યાર સુધી એવું જાણતા હતા કે 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરીને મહારાજ પોતાના આશ્રિતોને તપ અને ત્યાગનું આચરણ શીખવવા માટે અડવાણા પગે વિકટ એવી 12,000 કિલોમીટરનું વન વિચરણ કરી લોજપુરમાં પધાર્યા અને રામાનંદ સ્વામીને મળ્યા અને સત્સંગની ધુરા સંભાળી અને સત્સંગ પ્રવર્તન ચાલુ કર્યું. બસ આટલું જાણતા હતા. અને એમાંય ચરિત્રોની લિમિટેશન કે ભાઈ તપ ત્યાગ રૂપ જે મહારાજની યાત્રા, વિકટ વન વિચરણ, ગોપાળ યોગી વિવેકનો પરાજય કર્યો, 9 લાખ યોગીનો ઉદ્ધાર કર્યો, પુલાશ્રમનું વિકટ તપ, જગન્નાથપુરીમાં હજારો બાવા સાધુઓનો અંદરો અંદર લડીને શ્રીજી ઈચ્છાથી ખાત્મો થયો. બસ અત્યાર સુધી આટલી જ વણિન્દ્રની લીલા મમડાવી શકતા હતા આપણે. અને ખબર નહીં આટલામાં સંતોષ પણ મનાઈ જતો હતો. પણ આજનો દિવસે આંખો મીચીને મારો સ્વામિનારાયણ સંપ્રદાય એટલું આમ યાદ કરીએ ને, કે એવો વિચાર કરીએ ને, એટલે નીલકંઠ 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 એવો અનુનાદ અનુભવાય છે. એના પછી ઘનશ્યામ મહારાજ અને સહજાનંદ મહાપ્રભુજીના સ્વરૂપની યાદ આવે છે. આ થવાનું મૂળ કારણ 21 એપ્રિલનો એ ન ભૂતો એવો દિવ્ય દિવસ કે જે દિવસે પરમ પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞા અને પૂજ્ય મોટા સ્વામી ધર્મવલ્લભ સ્વામીની પ્રેરણાથી ઉદ્ભવેલ અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ લોકપ્રિય વક્તા બેલડી એવા પૂજ્ય મંગલ સ્વરૂપ સ્વામી અને પૂજ્ય ચૈતન્ય સ્વરૂપ સ્વામી, જેમણે દુષ્કર દાખલાથી આપણા વાલાવાલા શ્રીજી મહારાજના એક અનુપમ દિવ્ય સ્વરૂપના રસમાં રસ તરબોળ કરી દીધા છે. ક્યારેય ન અનુભવેલ આ શ્રી નીલકંઠ મહાપ્રભુજીનું દિવ્ય વિગ્રહ સ્વરૂપ કે જેને આમ સંભાળતા જ અક્ષરધામના એ સદા કિશોર સ્વરૂપની અનુભૂતિ કરાવે છે. વણિરાજના અડવાણે પગલે વન વિચરણનો એ 1.5 કલાક આપણને આખા દિવસ એની સેવામાં જ હોઈએ ને એવી અનુભૂતિ કરાવે છે. અને લીલા ચરિત્રો તો એવા, જો આ પૂજ્ય સંતોએ જાણ્યા અજાણ્યા શાસ્ત્રોનું કમ્પાઇલેશન કરીને જો આ રસ ના પીરસો હોત ને, તો મહારાજની તરુણ કિશોર વયનું આ સ્વરૂપ જ જાણે મિસ થઈ જાતે. આ બધી લીલાઓ વાલા વણિરાજના 12,000 કિલોમીટરના પાવનકારી પંથના આપણે સાક્ષી ભાવે વાલા સાથે એની સેવામાં રહ્યા હોય ને એવી અનુભૂતિ કરાવે છે. જાણે આ લોકડાઉનના સમયમાં રોજ અદ્ભુત દિવ્ય યાત્રા ઉપર આપણે નીકળી ગયા હોય ને એવો આનંદ અનુભવાય છે. આ બધું મારી વેખરી વાણીથી શબ્દોમાં તો વર્ણન નથી કરી શકતો, પણ એક વાત કહેવી છે, આ બધી દિવ્ય અનુભૂતિ ખાલી સંપ્રદાયના આશ્રિતોમાં જ નહીં, પણ અન્ય સંપ્રદાયના અનુયાયીઓ કે મુમુક્ષુ કે પછી ભુભુક્ષુ હોય કે ઇવન આસ્તિકતાની જેમાં ખામી હોય ને એવા માણસોને આ નીલકંઠ કથાના 4-5 એપિસોડો પછીની પ્રતિક્રિયા જોવા જેવી છે. પૂજ્ય સંતોએ પહેલા દિવસથી જ એક અનુપમ રાહ બતાવ્યો કે તમારા સત્સંગી કે મિત્ર કે પ્રોફેશનલ મિત્રોને આ કથા સાંભળવા માટે પ્રેરિત કરજો. અને ઓછામાં ઓછા 5 વ્યક્તિઓને તો જોડાવા માટેની આજ્ઞા પણ આપી હતી. પણ એનો બહુ મોટો પ્રતાપ મારા અંગત જીવનમાં અનુભવાયો છે. જન્મથી જ મારે સત્સંગનો યોગ હોવા છતાં પહેલી વાર મેં એવું કર્યું કે કોઈને કથા સાંભળવા માટે પ્રેરણા કરી હોય. અમારી એક નાની એવી ફેક્ટરીમાંના સામાન્ય કર્મચારી કે જે લોકો પછાત વિસ્તારમાંથી આવતા હોય, એનાથી લઈને રિસર્ચ અને ડેવલપમેન્ટ લેબોરેટરીના સાયન્ટિસ્ટો હોય કે પછી ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરો હોય, બધાને પ્રેરણા કે અમુક લેવલે કથા સાંભળવાની ઇન્સ્ટ્રક્શન જ આપી હતી. અને એ બધાનો 1 મહિનાનો પછીનો અનુભવ ખરેખર અવર્ણનીય છે. સૌ પ્રથમ તો એ અદ્ભુત મંગલાચરણ કે માથે મંજુલ ચીકણા ચળકતા
પૂરા ભલા કેસ છે. જેવું આ મંગલાચરણ ચાલુ થાય ને એટલે આજુબાજુ બધા જ આ મમડાવા માંડે. પૂજ્ય વક્તા સંતો અને પૂજ્ય વંદનપ્રિય સ્વામી કે સુગ્ન સ્વામી અને સંતોનો જે મેજિકલ જે સુરોનો એ એટલું બધું આકર્ષણ કે અમુક વખતે તો જ્યારે લાઈવ ના જોતા હોય અને યુટ્યુબ ઉપર જ્યારે મંગલાચરણ વગરની કથા ચાલુ થાય ને ત્યારે તરત જ એમ થાય કે કંઈક મિસ થાય છે સાહેબ, એવું એ લોકો કહેતા હોય છે. ટૂંકમાં ભગવાનમાં આસ્તિકતાથી એ લોકોની જર્ની ચાલુ થઈ અને 3 મહિના પછી મોટા ભાગના વ્યક્તિઓ વણિન્દ્ર મહાપ્રભુજીના પ્રેમના તાતણે બંધાઈ ગયા હોય ને એવું અનુભવાય છે. અને આ કરુણા માટે પૂજ્ય સંતોનો ઉપકાર અને એનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકાય. હવે તો બસ એવું જ થાય છે કે આ 1.5 કલાકનું એ મહાકાવ્ય કે મહાશાસ્ત્ર રૂપ એ કથા છે ને એ ચિરકાળ સુધી બસ ચાલ્યા જ કરે અને ક્યારેય પૂરી જ ના થાય. અને અનેક મુમુક્ષુઓનું ઉત્પાદન થયા કરે અને પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામનો જે કિલકાર કરવાનો જે મહારાજનો અને પૂજ્ય નંદ સંતોનો કે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો, પૂજ્ય ગુરુ મહારાજનો કે આપણા સર્વેના જીવન પથદર્શક પૂજ્ય મોટા સ્વામીનો જે સંકલ્પ છે ને એ આ ધ નીલકંઠ કથા દ્વારા પૂરો થાય ને એ જ અભ્યર્થના સાથે નીલકંઠ વણિન્દ્ર મહાપ્રભુજીના ચરણોમાં પ્રાર્થના અને સાથે સાથે પૂજ્ય મંગલ સ્વરૂપ સ્વામી અને પૂજ્ય ચૈતન્ય સ્વરૂપ સ્વામીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. સહ જય શ્રી સ્વામિનારાયણ.